વૈશ્વિક બજારમાં ચાલી રહેલા રાજકીય અનિશ્ચિતતા અને ઉદ્યોગ ક્ષેત્રના મોટા ફેરફારોને કારણે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી નોંધાઈ છે। ચીન દ્વારા ચાંદીની નિકાસ ઊંચા પ્રીમિયમ ભાવે કરવામાં આવી રહી છે, તેમજ નિકાસમાં કપાત કરાતા વૈશ્વિક સપ્લાય પર પણ અસર પડી છે। તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં વધારો થયો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે। બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા રાજકીય તણાવ અને ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાના વ્યૂહાત્મક પગલાઓએ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધારી છે। આ પરિસ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વધુ વળ્યા છે, જેના કારણે કિંમતોમાં ઉછાળો આવ્યો છે। સાથે સાથે સોલાર એનર્જી, બેટરી ઉત્પાદન, દાગીના ઉદ્યોગ તેમજ ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીના વધતા ઉપયોગને કારણે ઔદ્યોગિક માંગ મજબૂત બની છે। હાલની વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર પડી રહી હોવાનું બજાર નિરીક્ષકો જણાવી રહ્યા છે। ભુજની બજારોમાં લગ્નસરાની સિઝનમાં ઘરાકી પર પણ તેની અસર પડી છે અને બજારમાં જોઈએ તેવી ઘરાકી જોવા મળતી નથી। ભુજના લક્ષ્મી જ્વેલર્સના ધર્મેન્દ્રભાઈ બારમેડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા અંગે માહિતી આપી હતી। મારું નામ ધર્મેન્દ્ર બારમેડા છે। લક્ષ્મી જ્વેલર્સ ફર્મ ચલાવું છું ને ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ છું। આજના સોનાના હાલના ભાવ જોઈએ તો અત્યારે સોનાનો ભાવ 1,56,600 છે અને ચાંદીનો ભાવ 3,07,000 રૂપિયા છે। વિશ્વમાં જેને કહીને અત્યારે રાજકીય પરિબળો અને ઔદ્યોગિક ક્ષેત્રના ફેરફારને આધીનને કારણે ભાવમાં વધઘટ રહ્યા કરે છે। બીજું કારણ જોતાં અત્યારે ચીન છે એ સિલ્વર પ્રીમિયમ ભાવે વેચે છે અને સિલ્વરનો નિકાસમાં એને કાપ મૂક્યો છે ચીને, એને કારણે બી ભાવમાં વધઘટ રહે છે। ત્રીજું પરિબળ જોઈએ તો અત્યારે અમેરિકા અને ઈરાનના યુદ્ધના પરિબળો અથવા અમેરિકા ને ગ્રીનલેન્ડ પ્રત્યેની એના કબજાની નીતિ, આ બધા પરિબળોને કારણે ભાવમાં બહુ જ સોના ચાંદીમાં વધઘટ રહે છે અને ભવિષ્યમાં જોતાં કે ભાવ સતત વધતા રહે એવું જ લાગે છે। બીજો ચાંદીનો વપરાશ હાલમાં સતત વધી રહ્યો છે, જેમાં કારમાં, બેટરી કારમાં, પછી સોલાર પેનલમાં અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં આવી રીતના ને અત્યારે ઘરેણામાં પણ ચાંદીના ઘરેણાનો વપરાશ વધતો રહે છે, એને કારણે પણ ડિમાન્ડ વધી છે ચાંદીની। આવા પરિબળોને કારણે ચાંદી અને સોનાના ભાવમાં સતત વધારો રહે છે। અત્યારે લગ્નગાળાની સિઝન છે, ઘરાકી જરૂરિયાત પૂરતો જ લોકો ખરીદી કરે છે અને જે લેતી દેતીમાં સોનું અને ચાંદી વપરાતા હતા ગિફ્ટમાં, એ અત્યારે બહુ નહિવત થઈ ગયું છે।